Welcome to my YouTube channel, my dear friends. I, Jeti Sadhu, your math teacher. મિત્રો, આજે આપણે નવમા ધોરણના સ્વાધ્યાય એક સંખ્યા પદ્ધતિના સ્વાધ્યાય 1.2નો પહેલો દાખલો આપણે જોઈશું. દાખલા નંબર 1માં 3 પોઈન્ટ છે. એ ત્રણેય વાક્યનો અર્થ અને કારણ આપણે એનું લખવાનું છે. પહેલું વાક્ય છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો એ સત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાઓ આવે, અસમય આવે અને સમય પણ આવે છે. બંને આપણે આગળ જોઈ ગયા છીએ, સમય અને અસમયનો ગણ છે. તો એ સત્ય છે, કારણ કે એનું કારણ શું છે? કારણ કે વાસ્તવિક સંખ્યામાં અસમય ને સમય એમ બધી જ સંખ્યાઓ આવે છે. એમ બધી જ સંખ્યાઓ આવે છે. તો અસમય સંખ્યા પણ વાસ્તવિક કહેવાય, અને સમય લખ્યો તો સમય પણ વાસ્તવિક કહેવાય. આપણને અસમય લખી છે એટલે વાસ્તવિક છે. વાસ્તવિકમાં અસમય પણ આવે અને સમય પણ આવે, એટલે વિધાન સત્ય છે. નંબર 2, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ હોય, બરાબર છે, એનું વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. એમ માટે એમ એટલે એનું વર્ગમૂળ નીકળી શકે, એનું વર્ગમૂળ શું કરે? નીકળી શકે. તો એ અસત્ય છે, કારણ કે કોઈ ઋણ સંખ્યા હોય, બરાબર છે, કોઈ ઋણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ ન હોઈ શકે, બરાબર ને? એમ કે જે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે, તો એ ન હોઈ શકે, કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે જ નહીં, બરાબર ને? એટલે એમાં આવે, કારણ કે કોઈ ઋણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ ન હોઈ શકે. ઋણ 16 એમ લખાય જ નહીં. આ ઋણ 16, તો એનું વર્ગમૂળ 4 ન થાય, ને -4 ન થાય, બરાબર છે ને? તો ઋણ સંખ્યાનું એ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ ન હોઈ શકે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ લખી શકાય તો એ ખોટું છે, બરાબર ને? ઋણ સંખ્યા માટે લખી શકાતું નથી, ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે. અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યા છે એમાં સમય આવે ને અસમય આવે. તો અસમય વાસ્તવિક સંખ્યા કેમ કહેવાય? તો સમય એને ન કહેવાય. વાસ્તવિક કારણ અસત્ય, કારણ કે વાસ્તવિક સંખ્યા એ અસમય અને સમય સંખ્યાનો ગણ છે. જેથી કોઈ પણ સમય સંખ્યા જેવી કે 2, 4, 1/3 વગેરે અસમય સંખ્યા ન કહેવાય. એ કહેવાય વાસ્તવિકમાં સમય આવે, પણ સમય સંખ્યા એ અસમય નથી, એટલે આ ખોટું કહેવાય. કારણ કે બંને સંખ્યાઓ વાસ્તવિકમાં છે, એટલે અસમય સંખ્યા બધી જ ન કહેવાય. સમય સંખ્યા સમાયેલી છે, આ 2, 1/2, 2, 4 એ કઈ અસમય ન કહેવાય. તો એ પણ વાક્ય ખોટું છે. દાખલા 1નો બીજો, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય છે? ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય નથી હોતું, બરાબર છે? તો એવો એક સંખ્યાનું ઉદાહરણ આપો. દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ હંમેશા કેવું આવે છે? સમય જ આવે. 16નું 4, 4નું 2, એમ સમય જ આવે, ક્યારે પણ અસમય આવતું નથી. વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, તો કેવી રીતે દર્શાવાય એ આપણે જોઈ લઈએ. આમાં ઘણા બધા દાખલાઓ છે. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 17, વર્ગમૂળ 13, બધાની પદ્ધતિ એક જ છે. લાંબી પદ્ધતિ કરતાં ટૂંકી પદ્ધતિ પાયથાગોરસના સિદ્ધાંતની છે. તો પાયથાગોરસની સિદ્ધાંત જે છે એ આપણે જોઈએ, અને એના આધારે આપણે વર્ગમૂળ 5ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય. દાખલા નંબર 3, વર્ગમૂળ 5ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. આપણે વર્ગમૂળ 5ને દર્શાવવાનું છે. તો પાયથાગોરસના સિદ્ધાંતથી પાયથાગોરસનો સિદ્ધાંત તમે સમજો છો? પાયથાગોરસ નો સિદ્ધાંત, કાટકોણ ત્રિકોણ હોય તો દાખલા તરીકે ABC કાટકોણ ત્રિકોણ હોય તો AB²
વત્તા બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર થાય. એટલે કે કાટકોણ ત્રિકોણનો સિદ્ધાંત આ પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રી થઈ ગયા. એને કાટકોણ ત્રિકોણનો એક સિદ્ધાંત લખ્યો છે કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે, આ એબીસી કાટકોણ ત્રિકોણ છે, બરાબર છે. તો આ કાટકોણ ત્રિકોણની એબી બાજુ એટલે આ બાજુ અને બીસી બાજુ એટલે આ બાજુ, એનો વર્ગ કરી સરવાળો કરો તો એસી કર્ણ બને. આ કર્ણને એસીને કર્ણ કહેવાય, બરાબર છે. આ એને પાયો કહેવાય અને આ એની ઊંચાઈ કહેવાય, બરાબર. 3 છે. આ એક બાજુ બીજી બાજુ, એક બાજુ એટલે એબીનો સરવાળો, બીજી બાજુ એટલે બીસીનો સરવાળો બરાબર કર્ણનો સરવાળો થાય. આને ગુજરાતીમાં લખવું હોય તો બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. આમ થાય. એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર શું થાય? કર્ણનો વર્ગ થાય. તો તમારે જ્યારે વર્ગમૂળ 5, વર્ગમૂળ 3, વર્ગમૂળ વાળું સંખ્યા દર્શાવવાની હોય ત્યારે તમારે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને તમારે કરવાનું છે. તો કેવી રીતે થાય એ આપણે જોઈ લઈએ. તો પહેલા એક કોઈ પણ રેખા દોરો, એનું નામ એલ આપો. અહીંયા એ બિંદુ રહ્યો અને બી બિંદુ એવી રીતે દોરો, બરાબર છે. હું 1 ફૂટ પટ્ટીથી દોરીશ, આખો ફૂટ. 2 એકમ લેવો, કોઈ પણ એકમ ગમે એવડા લઈ શકો છો, બરાબર છે. હવે તમે અહીંયા એ થી એલ ઉપર 2 એકમ, એટલે તમે 2 એકમ ગમે એવડા લઈ શકો, ફૂટના પણ લઈ શકો. 1 ફૂટના, ધારો કે હું અહીંયા લઉં છું 1 ફૂટ, બરાબર છે. તો આ જે એકમ છે ને એ અડધો ફૂટ લેવાનો, બરાબર છે. કેટલો લેવાનો? અડધો ફૂટ. આનાથી અડધો, એટલે કે આ 2 એકમ હોય તો આ 1 એકમ હોય, અને પછી એને આમ સાંધી દો. કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે, માપ તમે ગમે તે લઈ શકો, બરાબર છે. અહીંયા બી નામ દો, અહીંયા સી નામ દો. અહીંયા 2 એકમ લખવાનું, એકમ 2 સેન્ટીમીટર નહીં, 2 એકમ, અને અહીંયા 1 એકમ. તમે જે લ્યો ને એના કરતાં અડધી અહીંયા હોય છે. તમે આ એકમ 6 સેન્ટીમીટર લો તો આ 3 હોવો જોઈએ, 8 સેન્ટીમીટર લો તો 4 એવો, પણ નામ લખવાનું 2 એકમ ને 1 એકમ, બરાબર છે. હવે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે 2 ને 1, જો તમે વર્ગમૂળ 5 હોય એને 2ના વર્ગ વત્તા 1ના વર્ગમાં વેચવાનું, આવી રીતે. વર્ગમૂળ 3 હોય તો એને વર્ગમૂળ 2ના વર્ગમાં અને 1ના વર્ગમાં વેચવાનું. પછી વર્ગમૂળ 7 હોય તો એને વર્ગમૂળ 6ના વર્ગમાં અને 1ના વર્ગમાં વેચવાનું, બરાબર છે. એ રીતે વર્ગમૂળ 1નો વર્ગ અને વર્ગમૂળ 1નો વર્ગ આ રીતે વેચવાનું છે. તો આ રીતે હંમેશા થાય, એ બરાબર યાદ રાખવાનું. વર્ગમૂળ 5 ને આપણે વેચવું હોય તો યાદ રાખવાનું કે નાનો ભાગ 1 વાળો ભાગ છે અહીંયા લેવાનો, મોટો ભાગ અહીંયા, એટલે પાયથાગોરસના સિદ્ધાંતથી ઓટોમેટિકલી આવી જશે. હવે આપણે વર્ગમૂળ 5 છે અને વર્ગમૂળ 2 અને 1ના ભાગમાં વેચીએ તો આ 2 એકમ ને 1 એકમ આવી ગયા, બરાબર. આ લેવાનું 2 એકમ ને 1 એકમ, હવે એ લખવાનું, બરાબર છે. એ મુદ્દા લખવાના, રેખા એલ ઉપર કોઈ બિંદુ એ લઈ બે એકમ દૂર બિંદુ બી લેતા, એટલે જ્યાં એ બી બરાબર 2 એકમ થાય છે. પછી મુદ્દો 2,
પછી બિંદુ બી પરથી બીસી લંબ રેખા 1 એકમ લેતા કેટલી લેવાની? 1 એકમ. બીસી લંબ રેખા 1 એકમ લેતા 1 એકમ લઈ બિંદુ સી નું નિરૂપણ અથવા બિંદુ સી નામ આપો. બિંદુ સી નામ આપો. પછી ત્રીજું, એ અને સી ને જોડો. એ ને સી ને શું કરવાનું? જોડો. હવે પાયથાગોરસના સિદ્ધાંત ઉપરથી એ બી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર બરાબર એસી નો સ્ક્વેર માટે 2 નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર બરાબર એસી નો સ્ક્વેર. તો 4 વત્તા 1 બરાબર એસી નો સ્ક્વેર. તો 5 બરાબર એસી નો સ્ક્વેર માટે એસી બરાબર વર્ગમૂળ 5 થાય. વર્ગ દૂર કરો તો વર્ગમૂળ 5. તો આની કિંમત વર્ગમૂળ 5 આવી ગઈ. કેટલી આવી ગઈ? વર્ગમૂળ 5. જો કઈ રીતે કર્યું છે આમાં તમે તમારી રીતે કોઈ પણ રીતે લખી શકો છો. જો રેખા એલ દોરવાની કોઈ પણ માપની, રેખા એલ ઉપર કોઈ બિંદુ એ એટલે એની સ્ટાર્ટિંગમાં એ બિંદુ લખવાનું. આ બિંદુ એ લઈ 2 એકમ બરાબર છે. 2 એકમ દૂર બી લેવાનું. આ 2 એકમ અહીંયા બગડો છે ને, આ જ એકમ લેવાના. 3 હોય તો આ જ એકમ લેવાના, ધ્યાન રાખજો. આ જ એકમ 2 ને 1, અહીંયા 6 ને 1 લેવાના, 9 ને 4 લેવાના, 16 ને 1 લેવાના, 1 ને 1 લેવાના, એટલે ઓટોમેટિકલી આવી જશે. તો 2 એકમ ને 1 એકમ લીધા બરાબર છે. તો 2 એકમ અને 1 એકમ લેતા એ બી બરાબર 2 એકમ થાય. એ બી બરાબર કેટલા થાય? 2 એકમ થાય. બિંદુ બી પરથી બીસી લંબ દોરવાનું. આ બી 90 અંશને ખૂણે બરાબર 1 એકમનું માપ લેવાનું. 1 એકમ એટલે તમે અહીંયા 6 સેન્ટીમીટર લે તો અહીંયા 3 સેન્ટીમીટર લેવાનું. આના કરતાં અડધું માપ તમારે લેવાનું બરાબર છે. પણ નામ લખવાનું 2 એકમ 1 એકમ, સેન્ટીમીટર નહીં લખવાનું બરાબર. તો બીસી જ્યાં આવે ત્યાં સી બિંદુ દેવાનું. તો ત્યાં એકમ લઈ બિંદુ સી નામ આપો. શું નામ આપવાનું? સી. એ અને સી ને જોડી દો. કહેવાનો મતલબ કે તમારે કાટખૂણ ત્રિકોણ બનાવવાનું છે. અને પછી જ્યાં માપ લખ્યું છે આ જે વર્ગમૂળ 5નું માપ આ જ આવે એ ધ્યાનમાં રાખો. એને આ રીતે ફેરવવાનું. તમને 3, 7, 13, 17 આપ્યું ને, બાકી થિયરી આની આજે આવશે, કોઈ ફરક પડશે નહીં બરાબર ને. છેલ્લે વર્ગમૂળ કાઢવાનું આવે એટલે 7નું વર્ગમૂળ આવશે, 13નું વર્ગમૂળ, 17નું વર્ગમૂળ, 2નું વર્ગમૂળ. છેલ્લે આનું વર્ગમૂળ કાઢવાનું આવે 4 ને 5 એટલે એનું થશે વર્ગમૂળ 5 થવાનું. શું થશે? વર્ગમૂળ 5. એટલે અહીંયા તમે જો એ બી નો સ્ક્વેર કરો વત્તા બીસી નો સ્ક્વેર કરો એટલે એ બી એટલે 2, બીસી એટલે 1 અને એનો વર્ગ કરો એટલે 4 ને 1 5 આવે. તો કેટલા આવ્યા જુઓ? 4 ને 1 5 આવ્યા. હવે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે 4 ને 1 5, એસી નો વર્ગ બરાબર 5 આવ્યો. તો હવે આનું વર્ગ છે તો આપણે વર્ગમૂળ કાઢવું પડે, કારણ કે આપણે એસીની કિંમત શોધવાની છે એટલે વર્ગ દૂર કરવો પડે. એસીનો વર્ગ દૂર કરી તો સામે વર્ગમૂળ કરવું પડે. એસી બરાબર વર્ગમૂળ 5 આવ્યું. હવે આ વર્ગમૂળ 5 ને આપણે આના ઉપર શું કરવાનું છે? નિરૂપણ કરવાનું છે. તો આટલું માપ લેવાનું દોસ્તો પરિકરથી. આવડું મારી કને પરિકર નથી, પણ પરિકરથી આવડું માપ લઈ એ બિંદુને માની એસી જેટલું માપ લઈ તમે રેખા એલ પર માપ લખો એટલે અહીંયા આવશે. આ જે બિંદુ ડી આવે એ હંમેશા વર્ગમૂળ 5 હોય. કેવું હોય? વર્ગમૂળ 5. તો હજી આગળ મુદ્દો લખી લેવો. હવે એસીનું માપ લઈ. એનું માપ લેવાનું? એસી બરાબર 5, એસી વર્ગમૂળ 5 આવ્યા. તો હવે એસીનું માપ લઈ એ બિંદુ પરથી એક ચાપ દોરો. એક ચાપ દોરો જે રેખા એલ ને
ડી બિંદુએ છેદ છે, ક્યાં ડી બિંદુએ છેદ છે, ડી વર્ગમૂળ 5 થશે, માટે ડી બરાબર શું થશે, વર્ગમૂળ 5 થશે. તો આ ડી છે એ વર્ગમૂળ 5 એ નિરૂપણ કર્યું, કારણ કે આ જે માપ છે ને વર્ગમૂળ 5 છે એનું માપ લઈને તમે ચાપ દોરો કંપાસથી આ રીતે આમ, બરાબર છે, પરિકરથી. કેવી રીતે દોરવાનું, પરિકરથી દોરવાનું. અહીંયા એસી છે, આ એસી બરાબર, એને બિંદુ માની એને કેન્દ્ર બિંદુ માનવાનું, એસી જેવું માપ લઈ તમારે આ રીતે આમ ચાપ દોરવાનો છે, અને રેખા એલને જ્યાં છેદે ત્યાં નામ શું દેવાનું, ડી, અને એ વર્ગમૂળ 5નું જ માપ હોવાથી જે બિંદુ આવશે એ શું આવશે, વર્ગમૂળ 5. તો આ તમારું નિરૂપણ થશે, અને આ રીતે તમે ગણી શકો. આ જ થિયરી છે, એવી રીતે તમે 3નું, 7નું, 13નું, 17નું અને વર્ગમૂળ 2નું પણ કરી શકો. ઉદાહરણ નંબર 2 અને 3 જે આપેલા છે તમારા, બરાબર છે. ઉદાહરણ નંબર 3 એમાં 2નું છે, અને ઉદાહરણ નંબર 3 2નું છે, ઉદાહરણ નંબર 3માં 3નું છે. વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2 એ બંને ઉદાહરણ તમને આપેલા છે. તો તમારે ઉદાહરણ નંબર, જો આની અંદર તમારે ઉદાહરણ નંબર 2 લખવું હોય, બરાબર છે ને, તો અહીંયા તમે શું કરી નાખો, એ વર્ગમૂળ 1 નામ આપી દો, અહીંયા પણ વર્ગમૂળ 1 એકમ લખી નાખો. શું લખી નાખો, અને આ જ થિયરી લખી નાખો. આ જ થિયરી પાયથાગોરસના સિદ્ધાંતમાં શું આવશે, એબીનો સ્ક્વેર વત્તા બીસીનો સ્ક્વેર બરાબર એસીનો સ્ક્વેર, એટલે વર્ગમૂળ 1નો વર્ગ વત્તા વર્ગમૂળ 1નો વર્ગ બરાબર 2 થશે. કેટલું થશે, 2, બરાબર, એસીનો વર્ગ. હવે વર્ગમૂળ 1નો વર્ગ 1 બરાબર એસીનો વર્ગ, તો 2 બરાબર એસીનો વર્ગ. આનું વર્ગમૂળ શું થાય, વર્ગમૂળ 2, કારણ કે આમાંથી વર્ગમૂળ દૂર કરું તો એસી બરાબર વર્ગમૂળ 2, તો અહીંયા શું આવશે, વર્ગમૂળ 2. આવી કે ના આવે, બસ. હવે આ જે માપ લઈ અને આમ છેદશો એટલે અહીંયા જે ડી બિંદુ આવશે એ કોનું આવશે, વર્ગમૂળ 2નું આવશે. બાકી અહીંયા જ્યાં જ્યાં વર્ગમૂળ 2 લખે ત્યાં 5 લખે છે, ત્યાં તમારે 2 લખવાનું. આ જ રીતે લખવાનું છે. દાખલા તરીકે ઉદાહરણ નંબર 3માં દીધું છે વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3માં શું લખવાનું, આ એકમ છે એ કાઢી નાખો, બરાબર છે. અહીંયા વર્ગમૂળ 3ના એકમ કયા છે, 2 ને 1 લખવાનું. શું લખવાના, આ જ સિદ્ધાંત છે, અહીંયા 2 લખો અને 1 લખો, બરાબર. બાકી આમને આમ લખવાનું, ચેન્જ કરવાનું. અહીંયા શું આવશે, વર્ગમૂળ 2, અહીંયા શું લખવાનું છે, વર્ગમૂળ 2 અને 1, તો અહીંયા આવશે વર્ગમૂળ 2, 1નો તો 1 જ રહેશે, વર્ગમૂળ 2નું વર્ગ 2 થશે, અને 2 ને 1 3 થશે. કેટલા થશે, 3 થાય કે નહીં. હવે એસીનો વર્ગ કરવો હોય તો એસીનો વર્ગ બરાબર 3 થાય, 2 ને 1 કેટલા થાય, 3, તો આ વર્ગમૂળ 3 આવી ગયા. તો અહીંયા તમારે વર્ગમૂળ 3 લખવાના પડે. તો આ માપ લો તો અહીંયા વર્ગમૂળ 3 આવે. તો દોસ્તો, તો ઉદાહરણ નંબર 2 ને 3નું થઈ જાય. જો વર્ગમૂળ 5નું દાખલો કરીએ એના ઉપરથી વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 કેવી રીતે થાય, સેમ ટુ સેમ દાખલો, કોઈ ફરક નહીં, ખાલી આંકડા બદલશે. સમજાઈ ગયું ને. તો વર્ગમૂળ 2 લેવું હોય તો આ સંખ્યાને વર્ગમૂળ 1 ને વર્ગમૂળ 1 કરો. પાયથાગોરસના સિદ્ધાંતથી શોધતો તો અહીંયા વર્ગમૂળ 2 આવશે. ત્રીજા લઈ એલને છેદો તો વર્ગમૂળ 2નું નિરૂપણ થયું કહેવાશે. વર્ગમૂળ 3 કેવી રીતે થશે, વર્ગમૂળ 3માં એને આ રીતે વિભાજિત કરવાનું. કેવી રીતે વિભાજિત કરવાનું, વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 1માં. અહીંયા હંમેશા વર્ગમૂળ 2 લખવાનું, અહીંયા 1 લખવાનું. આ યાદ રાખજો, તમને પૂછાય ને તો એ પ્રમાણે જ લખવાનું. વર્ગની આપણે આ એક બાજુની બીજી બાજુ આ ધરવાની, તો જ એ આવશે, ને કે નહીં આવે, બરાબર. તો અહીંયા વર્ગમૂળ 2 અને અહીંયા વર્ગમૂળ 1 કરો, તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 1 પાયથાગોરસના સિદ્ધાંતમાં શોધતા 2 ને 1 3, તો એસીનો વર્ગ દૂર કરતા વર્ગમૂળ 3 બરાબર એસી થાય. તો એસી બરાબર વર્ગમૂળ 3. હવે આટલો ચાપ લઈ અને આમ છેદો તો અહીંયા જે પોઈન્ટ ડી આવે એ કેટલું હોય, વર્ગમૂળ 3. તો મિત્રો, આ પ્રમાણે વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 કે વર્ગમૂળ 3 કે 13 કે 7 હોય તો એક જ સિદ્ધાંત છે, આ પ્રમાણે લખી આંકડા બદલે એ પ્રમાણે તમે એનું નિરૂપણ કરી શકો. તો 1.2 સ્વાધ્યાય તમારું પૂરું થાય છે. હવે પછી આગલું સ્વાધ્યાય આપણે કરશું. તો મિત્રો, મારો
વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. બરાબર છે? સબસ્ક્રાઈબ કરજો. બધા જુએ છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી, તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને ભલામણ કરજો અને સાધુ સરને શું કરજો? સબસ્ક્રાઈબ કરી અને શું કરવાનું છે? મદદ રીતે નહીં, પણ મને આનંદ થાય, મારી મહેનત ફળે એ રીતે મને લાઈક કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.